નમસ્કાર દોસ્તો, આપ સૌનું વિદ્મન એકેડમીમાં હાર્દિક સ્વાગત છે. આજની તારીખ છે 14 જૂન 2024. ચાલો આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ જોઈએ. આવો શરૂ કરીએ. દર વર્ષે વિશ્વ રક્તદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ છે સી, 14 જૂનના રોજ. આ વર્ષે વિશ્વ રક્તદાતા દિવસની થીમ હતી 20 years of celebrating giving, thank you blood donors. મિક્સ માર્શલ આર્ટ્સ એટલે કે MMA સામેલ થવાવાળા પ્રથમ ભારતીય પહેલવાન કોણ છે? ભારતીય પહેલવાન છે સંગ્રામ સિંહ. તાજેતરમાં વિશ્વ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપનો એવોર્ડ કોણ જીત્યું? તો વિજેતા હતા દિવ્યા દેશમુખ. દિવ્યા દેશમુખ 18 વર્ષના છે અને તેઓ અંડર 20માં વિશ્વ જુનિયર ગર્લ્સ ચેમ્પિયનશિપમાં રમેલા અને જેમાં તેઓ વિજેતા બનેલા. વિશ્વ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે થયેલું હતું. તાજેતરમાં મુખ્યમંત્રી નિઝુત મોઈના યોજના ક્યાં શરૂ થઈ? તો આ યોજના અસમ ખાતે શરૂ કરવામાં આવી. આ યોજનાની શરૂઆત અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા દ્વારા કરવામાં આવી. આ યોજનાનો ઉદ્દેશ છોકરીઓનું ભણતર સારું બને તથા તેઓના બાલ વિવાહ થતા અટકે એના માટે શરૂ કરવામાં આવેલી છે કે જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી છોકરીને 1000 રૂપિયા દર મહિને ખાતામાં જમા કરવા એ પ્રકારની સ્કોલરશિપ આપવામાં આવે છે. હાલમાં કોણ VIના નવા ચેરપર્સન બન્યા? જેનો જવાબ છે અભિજીત કિશોર. VI એટલે વોડાફોન આઈડિયા. તાજેતરમાં આવેલ રિપોર્ટ અનુસાર કયો દેશ નાઇટ્રસ ઓક્સાઇડનો સૌથી મોટો ઉત્સર્જક દેશ છે? તો સૌથી વધુ ઉત્સર્જન ચીન દ્વારા થઈ રહ્યું છે, જ્યારે ભારત બીજા નંબરે છે અને નાઇટ્રસ ઓક્સાઇડનો સૌથી વધુ ઉત્સર્જન કરવામાં ત્રીજા ક્રમે USA રહેલું છે. નાઇટ્રસ ઓક્સાઇડ એટલે કે N2O એ લાફિંગ ગેસ તરીકે પણ જાણીતો છે. N2Oનું સૌથી વધુ ઉત્સર્જન ખાતરમાંથી થાય છે. હાલમાં G7 શિખર સંમેલન ક્યાં યોજાયેલું છે? તો G7 શિખર સંમેલન ઇટલીમાં યોજાયેલું છે. ઇટલીમાં અપુલિયા ખાતે 50મું G7 સંમેલન યોજાયું. ત્યાં ઇટલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની દ્વારા બધાનું નમસ્તેની મુદ્રામાં સ્વાગત કરવામાં આવેલું. વર્ષ 2025ની FIH હોકી પુરુષ જુનિયર વિશ્વકપની મેજબાની કયો દેશ કરશે? જેનો જવાબ છે ભારત. FIH એટલે કે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ હોકી દ્વારા પુરુષ જુનિયર વિશ્વકપનું આયોજન કરવામાં આવતું હોય છે. તેમાં ભારત 2025માં ચોથી વાર મેજબાની કરશે. કઈ કંપની પહેલીવાર સ્પેશિયલ ઓડિયોનો ઉપયોગ કરીને ફોન કોલ કરવાવાળી દુનિયાની પહેલી કંપની બની છે?
જે છે નોકિયા કંપની. અહીં સ્પેશિયલ ઓડિયો મતલબ 3D રીતે આવતો અવાજ. અને દોસ્તો, નોકિયા કંપની એ ફિનલેન્ડ દેશની કંપની છે. દોસ્તો, આ હતા આજના મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો. આવા જ મહત્ત્વના કરંટ અફેર્સના પોઈન્ટ્સ ડેઈલી જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આવતા વિડીયોમાં. થેન્ક યુ દોસ્તો.